હવે જો હું તમને હે ને એફઆરપી દેખાડી દઉં અને એફઆરપી માં આપણે એસડીએસ કઈ રીતે મારેલા છે ને એ પેલા, અને આ જે પેલો પાઇપ અત્યારે વેલ્ડિંગ કરે છે ને એ સામેની દિવાલે આવશે. સામેની દિવાલે 2 હોલ પાડીને અને તેમાં સ્ટડ આપણે નાખવાના છે. હવે આ પાઇપ ઊભો કરવા માટે આપણે છે ને અહીંયા સીડી રૂમ છે અને ખાલી 9 ઇંચની દિવાલ છે, એટલે ત્યાં આરપાર એક હોલ પાડવો પડશે. એટલે પહેલા તો હોલ પાડી દઈશ સ્ટડ નાખવા માટે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું છે ને એક જગ્યાએ આવી ગયો છું અને અહીંયા આપણે વોકવે બનાવવાનો છે, હાલવાનો રસ્તો, એટલે કે સાફ કરવા, સોલાર પેનલ છે ને સાફ કરવા માટેનો એક વોકવે બનાવવાનો છે. એ હું તમને દેખાડી દઉં કઈ રીતે બનાવવાનો છે આખી ડિઝાઇન. અને અત્યારે આપણે અહીંયા વેલ્ડિંગ ને બધું કરવાનું છે. જો એક પાઇપ છે ને અહીંથી અહીંયા સુધી ઊંચો થશે, પછી બીજો પાઇપ એક આ દિવાલે અને ત્રીજો પાઇપ છે ને એક અહીંયા, એટલે 3 સપોર્ટ લાગશે. અને એની ઉપર પછી આ પીળો પટ્ટો જે તમને દેખાય છે ને આ એફઆરપી કહેવાય છે, એટલે આ પીળા પટ્ટો છે ને રાખી દેવાનું છે. અને એની નીચે આ 2 પાઇપ આવશે આવી રીતે, એટલે એના ઉપર આપણે છે ને જે એસડીએસ આવે ને એ એસડીએસ મારી દેવાના, એટલે પીળો પટ્ટો આ જે એફઆરપી આવે ને ક્યાંય જાય નહીં એ રીતે આખું વેલ્ડિંગ કરવાનું છે. એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કે કઈ રીતે આપણે વેલ્ડિંગ કરીએ છીએ અને વોકવે છે ને બનાવીએ છીએ. હવે જો અહીંયા અત્યારે છે ને વેલ્ડિંગ વાળા ભાઈ આવી ગયા છે, અત્યારે તેનો સામાન ને એવું બધું કાઢે છે. પછી જાય આપણે ઉપર. હવે ઉપર સૌથી પહેલા તો આપણે જે પાઇપ હતા ને એ મેં માપીને જ રાખ્યા હતા કે કયો પાઇપ કઈ જગ્યાએ આવશે. અને આ જે પેલો પાઇપ અત્યારે વેલ્ડિંગ કરે છે ને એ સામેની દિવાલે આવશે. સામેની દિવાલે 2 હોલ પાડીને અને તેમાં સ્ટડ આપણે નાખવાના છે. એટલે અત્યારે ભાઈ છે ને જે આપણે સ્ટડ દિવાલમાં નાખવાના હોય ને એના માટે હોલ પાડીએ છીએ. અને હું જો અત્યારે સ્ટડ લઈને અત્યારે માપું છું કે હોલ કેટલો આપણે જોઈએ છે. જે સ્ટડ જોયું ને એ નથી આવતો, એટલે થોડોક છે ને હોલ મોટો પાડવો પડશે. અને આ જે પાઇપ છે ને એ સામેની દિવાલે ચોંટાડવાનો છે. સામેની દિવાલે આ જે દિવાલ છે ને તેમાં આરપાર આપણે સ્ટડ નાખીને બંને બાજુ નટ બોલ્ટથી ટાઈટ કરશું. એ રીતે આખો પાઇપ આપણે ઊભો કરવાનો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે સામે જે તમને પાઇપ દેખાય છે ને આપણે જે હોલ પાડીને કમ્પ્લીટ કરી દીધો છે, અને થોડોક હજી એને ટાઈટ કરવાનો બાકી છે. અને તેની સાથે સાથે આ ભાઈ અત્યારે કટિંગ કરે છે પાઇપનું, કેમ કે ત્યાં આડો પાઇપ એક સપોર્ટ માટે લગાડવો પડશે. હવે આ જે બીજો પાઇપ છે ને એ બીજો પાઇપ આપણે એક એંગલ છે તેની ઉપર આવશે, એટલે કે વચ્ચે દિવાલમાં જે વચ્ચે પાઇપ છે ને ત્યાં આપણે ઊભો કરવાનો છે. આ જો આ એંગલ રહ્યું ને એની ઉપર આપણે પાઇપ ઊભો કરવાનો છે. તેના માટે આ અત્યારે હોલ પાડી રહ્યા છે ભાઈ. અને હવે સૌથી પહેલા તો આપણે છે ને પાઇપ ઊભો કરી દઈ. હવે આ પાઇપ ઊભો કરવા માટે આપણે છે ને અહીંયા સીડી રૂમ છે અને ખાલી 9 ઇંચની દિવાલ છે, એટલે ત્યાં આરપાર એક હોલ પાડવો પડશે. એટલે પહેલા તો હોલ પાડી દઈ સ્ટડ નાખવા માટે, અને ત્યાર પછી આ પાઇપ ઊભો કરી દઈ. અહીંયા બંને બાજુ નટ બોલ્ટ મારી દેશો એટલે પાઇપ છે ને ઊભો થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આપણે એક જે પાઇપ વચ્ચેનો પાઇપ છે ને ત્યાં સપોર્ટ મારવાનો બાકી છે આડો, અને અહીંયા પેલો પાઇપ આ બાજુ છે ત્યાં આપણે સપોર્ટ મારી દીધો છે. હવે 2 પાઇપમાં સપોર્ટ લાગી જાય ત્યાર પછી તેની ઉપર આપણે હજી 2 પાઇપ એક આડા લગાડવાના છે, જે એફઆરપી આવે છે તેના માટે. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે જે ત્રીજો પાઇપ આડો એક સપોર્ટનો બાકી હતો એ સપોર્ટ અત્યારે આ વેલ્ડિંગ વાળા ભાઈ મારી રહ્યા છે. અને બાકીનું તો બધું કામ પૂરું થઈ ગયું છે. હવે ખાલી અહીંયા જે નીચે આખી આડી પર્લિન કહેવાય એ પર્લિન 2 જોઈન્ટ કરવાની છે, કેમ કે 10-10 ફૂટના 2 કટકા, ટોટલ 4 કટકા છે. એટલે આપણે 10-10 ફૂટના 2 પાઇપ જોઈન્ટ કરવા પડશે, એટલે 20 ફૂટની આખી છડ બની જાય. અને અત્યારે આ ભાઈ આડો સપોર્ટ મારે છે. ત્યાર પછી આપણે નીચે જે આ વેલ્ડિંગ કરેલું છે ને ત્યાં બધી જે સાઈડ સ્પ્રે મારી દઈ અને તમને દેખાડી પણ દઉં કે આ કઈ રીતે. જો અમે છે ને દિવાલની આરપાર હોલ પાડી દીધા છે, અને હોલ પાડીને બંને બાજુ આપણે નટ બોલ્ટ, વાઇસર ને નટ બોલ્ટ મારીને તેને ટાઈટ કરી દીધા છે. હવે જે આ તમે ઉપરનો પાઇપ જોવો છો ને બ્લેક કલરનો પાઇપ, એના ઉપર જ બધું આ વજન છે ને તેના ઉપર જ આવતો હતો, એટલે જોબ ખાતો હતો. એટલે તેના માટે આપણે 40x80 નો આખો જો નીચેથી ઉપર સુધીનો વેલ્ડિંગ કરાવી દીધો છે. અને તેની સાથે સાથે આપણે જે પર્લિન છે તે પર્લિનનું પણ વેલ્ડિંગ અત્યારે કરી દીધું છે. એટલે હવે આ એક જ અહીંયા વેલ્ડિંગ બાકી છે, બાકીનું બધું જ કામ પૂરું થઈ ગયું છે. એટલે તેના પછી આપણે ઉપર છે ને પર્લિન ચડાવી દઈ, અને પર્લિન ચડી જાય ને એના પછી એફઆરપી મારવાની છે. અને એફઆરપી માટે છે ને આપણે અલગ પ્રકારના એસડીએસ અને એક તેના ચાપડા આવે છે એમાં ઉપર એફઆરપી ની ઉપર મારી દેવાના છે.
હવે તમે જોઈ શકો છો કે આ જે આડી પર્લિન છે 20 ફૂટની, એ 20 ફૂટની લાંબી આપણે આખી પર્લિન અહીંયા પાઇપ ઉપર ચડાવી દીધા છે. અને પાઇપ ઉપર ચડી ગયા પછી આ ભાઈ અત્યારે છે ને 3 જગ્યાએ, એટલે બંને પાઇપમાં ટોટલ 6 જગ્યાએ વેલ્ડિંગ મારવાનું જ બાકી છે. એના પછી ઉપર એફઆરપી ચડાવી દઈશું. અને એફઆરપી ચડાવવાનો મેં અત્યારે વિડીયો નથી લીધો, એટલે હું તમને કહીશ કે કઈ રીતે એફઆરપી લગાડવી. પણ અત્યારે છે ને આ ભાઈ અત્યારે વેલ્ડિંગ મારી રહ્યા છે, એટલે 6 પાઇપ 6 જગ્યાએ જ વેલ્ડિંગ મારી દે ને એટલે આપણું કામ પૂરું થઈ જાય. અને અહીંયા એક નીચે ચડવા માટે આપણે એક સપોર્ટ મારવો પડશે. હવે જો હું તમને છે ને એફઆરપી દેખાડી દઉં, અને એફઆરપીમાં આપણે એસડીએસ કઈ રીતે મારેલા છે ને એ પહેલાં તો દેખાડી દઉં. હા, જો એસડીએસ મારવા માટે છે ને આ એફઆરપી લગાડવા માટે આ સ્પેશિયલ એવા ચાપડા જ આવે છે આવા. અને નીચે જે મારેલો છે ને એ પતરામાં આપણે જે સેલ્ફ ડ્રિલિંગ સ્ક્રૂ કહેવાય ને એ એસડીએસ મારેલા છે. લગભગ 8 કે 9 ફૂટની એફઆરપી એક આવે છે. અહીંયા ચાપડો છે, એટલે મારી પાસે ચાપડો મારેલો છે. એક અહીંયા આગળ ચાપડો મારેલો, એવી રીતે આખા બધી એફઆરપી માં ને ચાપડા મારેલા છે, એટલે એ રીતે આખું જોઈન્ટ કરેલું છે. અને અહીંથી જો આ બે છે ને અલગ અલગ એફઆરપી છે. અહીંથી આગળની આટલી એફઆરપી અલગ છે, અને અહીંથી જે હું ઊભો ને એ બાજુની એફઆરપી અલગ છે. આપણે છે ને અહીંયા આપણે વોકવે જે બનાવવાનો હતો ને એ બની ગયો છે, અને હું તમને દેખાડી દઉં કઈ રીતે આખું વોકવે બનાવ્યો છે હાલવા માટેનો રસ્તો, એટલે કે સોલાર પેનલ છે ને એ ધોવા માટે. જો આ રહ્યો આપણો આખો આ પીળો પટ્ટો રહ્યો ને એફઆરપી છે, એટલે લગભગ છે ને આ 1.5 પટ્ટો છે આપણી પાસે. એ 1.5 પટ્ટો જોઈન્ટ કર્યો, અને એની નીચે આ 2 પાઇપ અને આ 3 સપોર્ટ, એ રીતે આખું સ્ટ્રક્ચર બની ગયું છે. અને જાય ઉપર આપણે જોઈ કઈ રીતે વોકવે છે ને યુઝ થાય છે, હું તમને બતાડી દઉં. જો ઉપરથી એને આવડો આખો વોકવે તો નહીં છે ને આપણે ઉપર અહીંયા જો એક હે ને ચડવા માટેનું પગથિયું આ બાજુ આપણે બનાવ્યું છે. અહીંથી આ પકડીને ચડી જવાનું, અને આ પેનલ ની ઉપર આવી ગયો છે. આખો હે ને આવી રીતે વોકવે ઉપર હાલવાનું છે, કઈ ડગી નહીં, પડી બહુ મસ્તીનું કામ કર્યું છે સમજો. અને હું હે ને અત્યારે વોકવે ને ઉપર જ ઉભો છું, અને પેનલ જો આવા નજીક થઈ ગયેલા તો આમાં કઈ ઉપાધિ નહીં.